જે અમારે એડા ખરપો અમારે ટ્રેક્ટર આવ્યો છે. આજે ટ્રેક્ટર સામે આવ્યો તો આ એડા ખરપોરા છે. આજે એડા મોટા મોટા છે ને સરસ મજાના એડા છે. આ તો એડા વિકાસ જેવો છે, તેનો વિકાસ વાગે સરસ મજાનો વિકાસ છે. એટલે અમારે દેહ આવે છે ટ્રેક્ટર લઈને કાપવા માટે. બતાવો તમને પેલા આવેલા ભાડો ટ્રેક્ટર લઈને આવે ભાડો અમારા ગામના દેહ છે. એડા બેડા ખરપો આવે ને તો કે આ બાજુ ખરપો મને ચાલતું આ બધી ટ્રેક્ટર ખરપ્યા છે એને એડા બેડા ખરપાવા હોય એડા ખરપા ભાગે છે એની હેડે છે ખાયો ચાલુ બાકી જનાવર પણ ચીરચીર કરે છે એના ખર્ચો મળે એ કલટી હેડે છે એડા નહીં ભાગ કરે ભાગે છે તેને એડા ખરપાવા છે બધું આ બધું ઘાસ છે આ બાજુ આવે છે એડાનો વિકાસ સારો આ બાજુ મસ્ત છે ગાર્ડ કંટ્રોલ છે ભાવ વાળા છે ભાગે ને કુદાવે ચાલુ કામ કરે આ બાજુ પણ મગ વાયા છે ફૂલડા આવ્યા છે કોણ કેવા મગ લીધો આ એડા ખરપવા માટે આ જો આટલું ખર્ચું ઓટો મારીને આવશે પણ ટ્રેક્ટરવાળા છે ને અત્યારે ચાલુ કરી ચાલુ ટ્રેક્ટરવાળા છે ને મારા બેટા ધીમા ધીમા હેડ છે ટાઈમ પસાર કરવા એને એક ઓટો વધારે મારે એક ઓટો 5 રૂપિયામાં પડે. બીજું તમે ખેતી કરો ઘરે ખેતી કરતા હો ને એ નથી વાંટા બેડા ખરપાઈ જવાના પછી હવે થોડુંક ખાતર નાખી દેવાનું એડાથી દૂર નાખવાનું એટલે એડો બળે ને કુદાવે ને વરસાદની જરૂર છે. એક વરસાદ થઈ જાય તો સારું કહેવાય. એડા એક વરસાદ એડા આવશે 8 લાખ જેવું છે એડા ઓછામાં ઓછા છે ને 50-60 બોરી લેવાના છે. સારી ટ્રીટમેન્ટ કરો સારું બધું કરો 50-60 જણ એડા થઈ જાય. પણ મિત્રો તમે ખેતી કરો છો આ ટાઈપ કરો છો અલગ ખેતી છે. ખેતી સારી હોય અમને તમે એડા ખર્ચ્યા કેવા લાગ્યા છે. આપણે આગળના વિડીયો મળે. હવે મારે જવું છે થરા થોડી ખરીદી કરવા અને દર્શન હોટલમાં જમવા. તમે દર્શન હોટલ દેખાડો આવી તો જમવા તૈયાર છે. ચલો ગાઈડ નમસ્કાર. આજે આપણે થરા આવી ગયા છે દર્શન હોટલમાં જમવા. મિત્રો જમવું હોય તો રાધનપુર હાઈવે ઉપર દર્શન હોટલ છે. સરસ મજાનું જમવાનું છે. આપણે જમવા અત્યારે આવી ગયા છે ફાઇનલ. જમવું હોય તો આવી જાઓ. જમવાનું ચાલુ છે. ચણા મસાલાની સબ્જી મંગાવી છે, સાથે સાથે પેજ છે અને સરસ મજાના મસાલા ભરપૂર સબ્જી બનાવે છે. છાશ છે, પછી પાપડ છે, પછી મરચાં છે. સરસ મજાનું જમવાનું છે. જમવું હોય તો મિત્રો એકવાર રાધનપુર હાઈવે ઉપર જલારામ મંદિરની સામે દર્શન હોટલ છે થરા. અવશ્ય મિત્રો એકવાર હોટલની મુલાકાત લેજો. સસ્તું અને સારું જમવાનું સારું છે. આપણા ઘરના જેવું થરાની અંદરમાં આ દર્શન હોટલ જમવા માટે પ્રખ્યાત છે અને શાકાહારી હોટલ છે અને દેશી ખાવા મળે. બાજરીનો રોટલો, કઢી, દહીંનું રાયતું, દરેક સબ્જી મળે છે. પણ મિત્રો જમવું હોય તો આવી જાઓ. અમે થોડી ખરીદી કરવા આવ્યા હતા થરા અને બરાબર ભૂખ લાગી હતી એટલે ચણા મસાલાની સબ્જી મગાવી
અને ખાવાનું ખાઈને પછી નીકળવાનું છે ગામડા બાજુ. પણ મિત્રો જમવું હોય તો આવી જાઓ. અમારે તો મેડમને બહુ ભૂખ લાગી હતી એટલે જમવા બેસી ગયા છે ને પાછી ખોય છે ને. હા ભાઈ ખાવું તો પડે ને. આવી જાઓ. બીજું કે ફાઇનલી હવે જમી લીધું છે. મિત્રો જરૂરથી એકવાર દર્શન હોટલ ગમતી હોય તો વિડીયો લાઈક અને શેર ચલો મિલાય 315 રૂપિયા. ફાઇનલ અમે જમી લીધું છે. સરસ મજાને જમવાની મોજ પડી ગઈ થરા દર્શન હોટલમાં. પણ અત્યારે હાલ આપણે બિલ આવ્યું છે, જોઈ લઈએ જમવાનું કેટલું બિલ છે. બિલ તો કાંઈ નહીં, 400-500 રૂપિયા આવ્યું છે. અને કેશ કાઉન્ટર બિલ આપણે આપી આવે. બિલ આપીને પાછું ઘરે જવાનું છે. ઘરે જઈને પાછું દીવદર આપણું કામકાજ ચાલે છે. કારીગરો પાસે કામ આપવા જવાનું છે. જમવાનું સરસ હતું પણ મુલાકાત લેજો દર્શન હોટલની, બહુ મજા આવશે. સરસ મજા બહુ સરસ છે. જો આપણે કે વોક કરવું હોય ને તો સારું છે. આજે આપણે દર્શન હોટલમાં જમવા આવ્યા હતા. સરસ મજાનું જમવાનું હતું. તમારે જમવું હોય તો રાધનપુર હાઈવે રોડ સારા દર્શન હોટલ જલારામ મંદિર સામે સરસ જમવાનું મળે. મુલાકાત લેજો. દર્શન હોટલ સરસ. આ ગાડી પેલા ગાડી ચાવી છે એટલે યુટ્યુબ ફેમિલીને તો આજે આપણે થરા ગયા હતા અને આપણે છે કાલે શુક્રવાર, જીવનથી જવાના શુક્રવાર પૂરા થઈ ગયા છે. તો આપણે શુક્રવાર ઉજવવાના છે. તો ઉજવવામાં આપણે લાવી દીધા છે આ 9 પીસ બ્લાઉઝના કૂતરો છે. બીજી લાવી છે આપણે આ ડીશું. જે તમે આલી શકો શક્તિ ભક્તિ તમારે. તો આપણે લાવી છે આવી ડીશું. જો સારી છે, વજનમાં સારી છે. 9 ડીશું લાવી 9 ડીશું લાવી છે આપણે. ને લાવી દીધું છે ચોરલાના પેકેટ છે. આવા 9 ચોરલાના પેકેટ ને 9 જોડી બંગડીઓ, એક ડીશ, એક જો બંગડી, એક બ્લાઉઝનો પીસ આપણે જમાડી નાખવા કાલ. બન્યા રહેજો, આપણે બધે લાવી દેજો મસ્ત. એટલે પેકેટે સારા છે, બંગડી બધી સારી છે. આપણે શુક્રવાર કરતો તો 20 વર્ષ થઈ ગયા શુક્રવાર કર્યાની. ઉજવી નાખે, ઉજવી પછી આપણે પાછા લેવા હોય તો ફેર લેવડાય. પણ આ પાછું ઉજવણી ના કરો તો સારું. બધી વસ્તુ આવી ગઈ છે આપણે. તો રાબા લાવે છે કકોડા, વાળીને કકોડા છે રેડી. ચોમાસું કકોડા વરસાદ પાણી. હવે એને સોલી ને સબ્જી અમુક સોલે અમુક સોલતા નહીં. આપણે સોલ્યા વગર સબ્જીમાં કોઈ ખાતું જ નહીં. એને સોલી સબ્જી બનાવી ખાઈ લાગે. સોલ્યા વગર જો આમ ઢપચો ના આવે વાગે પાછું. અને આનું પાચી જે છે ને એ આપણે વાવવાના છે કકોડા. પાકા પાછો હોય ને બધે મેગી દેવાનું વેણી વેણી.
વાવશે ને આપણે ઘરે કપોડા આવશે ને હવે ઘરે કપોડા વાવ આવે તાર તમે લઈ જાજો ચાલે. આજે થોડા થરા હતા, થરા ગયા હતા ને થોડાક અમારે મિસિસને વ્રત જમવાનું હતું ને જીવંતિકાનું, એટલે થરા બધી ખરીદી કરી, બંગડી ફંગડી બધું લાવ્યું અને યારી ડીશું લાવ્યા અને આ ચોટલાનું પેકેટ લાવ્યા. પછી બરાબર બહુ ભૂખ લાગી હતી. પછી અમે થારા દર્શન હોટલમાં જમીન હાલ ઘરે આવ્યા છો ને કકોડા લાવ્યા છે. કકોડા કેને કેને ભાવે છે એ મિત્રો કોમેન્ટ કરજો. થરામાં કકોડા મળે છે અને એ કકોડાની સબ્જી ખાવી હોય તો દર્શન હોટલમાં પહોંચી જવાનું. કકોડાની સબ્જી મળે, મોય પનીર બનીર નાખીને આવે મસ્ત. એકવાર ખાવા જાજો. આજે આપણે ખાઈને આવ્યા હતા બરાબર, તમે ખાઈ આવજો. સરસ મજાની સબ્જી બનાવશે. હવે પાછી જે વાવ કકોડા આવે તાર તમે ખવડાવ. એ આવતી સબ કકોડા વાપ બનાવશે, ખાવા તો આવજો. કોમેન્ટ કરજો કને કકોડાની સબ્જી ભાવે છે તો તમને મોકલાવશે અમે. આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. કાલે આપણે વ્રતનું ઉજવણું છે બધા પ્રસાદ લેવા આવજો. બધા પ્રસાદ લેવા આવજો. તમને કાલે જોવા મળશે, આગળ વિડીયો મળશે આપણે. જય શ્રી રામ.